નમસ્કાર. કેમ છો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ? કેવી ચાલી રહી છે તૈયારી? પૂરજોશમાં ને? અત્યારે તમારા લોકોનો જે આ સમયગાળો છે ને ફૂલ લડી લેવાનો અને એમ કહેવાય ને કે ભાઈ પૂરેપૂરી મહેનત અને તૈયારી કરી લેવાનો સમયગાળો છે. તમને એમ થાય કે સર ચિંતા નથી, કારણ કે વિદ્યાકુલ પહેલેથી જ અમારી સાથે છે અને સાથે સાથે તો કે ભાઈ 1 મહિનાથી માંડી અને પરીક્ષાના છેલ્લા ઘડી સુધી વિદ્યાકુલે એક વચન આપ્યું છે કે અમે હર હંમેશ તમારી સાથે રહેશું. તો આ વચન પાળવા માટે આજે આ સાયન્સની ટીમ તમારી માટે આ છેલ્લા 15 દિવસની જે છે ને સ્ટ્રેટેજી લઈને આવી છે. એટલે કે ભાઈ આ છેલ્લા 15 દિવસમાં એવો તો કયો જે બોર્ડનું ચક્રવ્યૂહ તોડવા માટે આપણે ઈલાજ કરી શકીએ, એટલા માટે તમારી માટે 15 દિવસની એક મસ્ત મજાની માસ્ટર સ્ટ્રોક સ્ટ્રેટેજી એટલે કે આ લાસ્ટ 15 ડે સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ. તો ચલો શરૂ કરીએ કે ભાઈ આપણે પીસીએમબી પહેલા આપણા વીડી બાપુને વિનંતી કરીએ કે ભાઈ ચાલો વીડી બાપુ જોર શોરથી કહી દો કે ભાઈ આ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ 15 દિવસમાં ફિઝિક્સમાં શું શું કરી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 15 દિવસના સેશનને કઈ રીતે માસ્ટર પ્લાન સાથે આપણે તૈયારી રાખવાની છે તે તમે તૈયાર થઈ જાજો અને અત્યારે નોટ પેન ડાઉન થી તમે પ્રિપેરેશન લખી લેજો કે આ 15 દિવસની સ્ટ્રેટેજી શું રહેશે. તો કે આ 15 દિવસની અંદર મેં 15 ઓલરેડી અત્યાર સુધીમાં ઘણા ખરા તમને સ્ટ્રેટેજી પ્લાન મળી ગયા હશે. એ સ્ટ્રેટેજી પ્લાનને ફોલો પણ કરતા હશો અને જો તેને પ્રોપરલી ફોલો થતું હોય ધેન વેલ એન્ડ ગુડ, ઓલ ધ બેસ્ટ. અને જે નવા વિદ્યાર્થીઓ જેને ફોલો નથી થઈ શક્યું, ક્યાંક ને ક્યાંક બેકલોગ લાગી ગયો છે અને હવે આ લાસ્ટ મોમેન્ટમાં પાછું ફરીથી 15 દિવસનો પ્લાન જોઈ છે, તેવા વિદ્યાર્થીઓ માટે આ 15 દિવસનો આખો સ્ટ્રેટેજી પ્લાન છે. 15 દિવસની અંદર પહેલું પેપર ફિઝિક્સ હોવાના લીધેથી તેનું કમ્પ્લીટ કરવું જરૂરી છે કે ચેપ્ટર 1 થી 3 દિવસ 1 થી 3 દિવસની અંદર ચેપ્ટર વાઇઝ ક્વિક રિવિઝન હોવું જોઈએ. ફોર્મ્યુલા અને ડેફિનેશન ઉપર વધુ ફોકસ હોવું જોઈએ, કારણ કે ફોર્મ્યુલા અને ડેફિનેશન તમારી જેટલી ક્લિયર કટ હશે એટલા તમારા એમસીક્યુ પણ વધુ સોલ્વ થશે. એનસીઈઆરટી ની લાઈન બાય લાઈન રીડિંગ તો કરવી પડશે પરંતુ સ્પીડમાં, કારણ કે એમસીક્યુ નો કન્ટેન્ટ ક્યાંથી આવે છે ખબર નહીં પડે. પરંતુ સર એન્ડ દિવસોમાં એટલું બધો ટાઈમ નથી, તો હવે અમારે શું કરવું એમસીક્યુ માટે? તો માહિતી આપી દઉં કે વિદ્યાકુલ ઓલરેડી હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે તમારે એમસીક્યુ ની પ્રેક્ટિસ માટેની પીડીએફ આવી ચૂકી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી છે. ઘણા ખરા વિદ્યાર્થીઓએ ઘણા દિવસો પહેલાથી ડાઉનલોડ કરી લીધી છે અને એમસીક્યુ ની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી પણ છે. પરંતુ હજી પણ જે વિદ્યાર્થીઓને આની તૈયારી કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને માહિતી આપી દઉં કે તમે પાછળ છો પરંતુ હજી હાયરા નથી. તો હજી પણ તમારી પાસે સમય છે. પર સબ્જેક્ટ મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ સાથે છે, તો અત્યારે ડાઉનલોડ કરો અને પ્રેક્ટિસ ચાલુ કરી દો ડેઈલી વાઇઝ. તો પછી 4 થી 6 દિવસની અંદર ન્યુમેરિકલની પ્રેક્ટિસ થઈ જવી જોઈએ, કારણ કે ન્યુમેરિકલ જ તમારી નૈયા પાર કરાવશે. ડેરિવેશન અને ડાયાગ્રામ ઉપર ફૂલ્લી ફોકસ હોવું જોઈએ અને જ્યાં તમે લેખિત સ્વરૂપમાં ડેઈલી કામ કરો, જ્યાં તમારી મિસ્ટેક થઈ, મિસ્ટેકને ક્યાંક ને ક્યાંક પોઈન્ટ ડાઉન કરતા જાઓ. પછી એમસીક્યુ ને શોર્ટ આન્સરની પ્રેક્ટિસ મેક્સિમમ હોવી જોઈએ. એમસીક્યુ અને શોર્ટ આન્સરની કેવી પ્રેક્ટિસ હોવી જોઈએ? મેક્સિમમ હોવી જોઈએ. એ વસ્તુનું ધ્યાન રાખજો. પ્રીવિયસ યર પેપરને રિપીટેડ થાય છે, તો પ્રીવિયસ યર ક્વેશ્ચન તમારા એમ કહી શકાય કે ફિંગર ટિપ્સ ઉપર હોવા જોઈએ. ફિંગર ટિપ્સ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન દેખાનો અને આન્સર છાપ્યો નથી વિધિન 2 થી 3 મિનિટની અંદર. ધ્યાન રાખજો ને, પ્રેક્ટિસ કેવી હોય છે ખબર? વિધિન 2 થી 3 મિનિટની અંદર આન્સર લખાઈ જવા જોઈએ. એની એ વસ્તુ ધ્યાન રાખવી. ફૂલ ચેપ્ટરની ટેસ્ટ પણ આપવી. રેડી? પછી સાથે વીક ટોપિકનું ફરીથી રિવિઝન કરવાનું આગળ રાખો અને સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રેક્ટિસ, કારણ કે સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રેક્ટિસ જરૂરી છે. છેલ્લે એક વસ્તુ વિચારો કે તમને આખું પેપર ચાક્કા જેવડું આવડે છે, કારણ કે આ સ્ટ્રેટેજીને તમે ફોલો કરી હતી, પરંતુ આખું પેપર ચાક્કા જેવું આવડતું હોવાને બાદ પણ 2 કલાકની અંદર તમારો પાર્ટ બી અને 1 કલાકની અંદર પાર્ટ એ સોલ્વ કરીને તમે ટીક માર્ક કરીને લખીને પૂર્ણ ન કરી શક્યા અને ક્યાંક ને ક્યાંક તમારો ભાગ બાકી રહી ગયો, તો વિદ્યાર્થી મિત્રો એ જે વાતનું દુઃખ થશે ને, રેડી, એ દુઃખનું કાંઈ પણ ઈલાજ નહીં થાય અને તમારી બધી મહેનત તો તમારું રિઝલ્ટ તો આવશે, સારું એવું રિઝલ્ટ જ આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે હજી થોડાક માર્ક્સ આવી ગયા હોત તો વધારે સારું થાય. અને થોડીક પ્રેક્ટિસ કરી હોત લખવાની તો મારી સ્પીડ વધી ગઈ હોત, આ સવાલ લખાઈ ગયો તો માર્ક્સ વધારે આવી જાત, કાશ મારો A1 પણ આવી જાત. તો એટલે જ કહું છું અત્યારે સ્પીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રેક્ટિસ પણ કરજો. ફૂલ સિલેબસ મોક ટેસ્ટ લેજો. આન્સર પ્રેઝન્ટેશન પ્રેક્ટિસ, આન્સરને કઈ રીતે પ્રેઝન્ટ કરું, તમારી પાસે નોલેજ છે
પરંતુ જ્યાં સુધી નોલેજને સામેવાળા સમક્ષ તમે રજૂઆત નહીં કરી શકો ત્યાં પણ તમને તકલીફ પડશે. અને સર રિપ્રેઝન્ટેશન કરવું કઈ રીતે અમારે પેપરમાં, તો કે તમારે પેપરમાં, ફિઝિક્સના પેપરમાં રિપ્રેઝન્ટેશન કેવી રીતે કરવું તે દરેકે દરેક વસ્તુઓ તમને વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર મળી રહેશે. રેડી? અને આવનારા દિવસોમાં એવા સેશનો તમારા માટે લાવવાના છે. તમને શોર્ટ્સ દ્વારા પણ દર્શાવવામાં આવશે કે આ વસ્તુનું ધ્યાન રાખવું કે આ ભૂલ ન કરવી, કારણ કે જો આ ભૂલ કરશો તો તમારા માર્ક્સ કપાશે. તો આવી બાબતોથી તમે હંમેશા તમે જાણકારીમાં રહ્યો, તો એના માટે તમે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લા દિવસોમાં લાઇટ રિવિઝન થવું જોઈએ અને ફોર્મ્યુલા ફૂલ્લી કોન્ફિડન્સ સાથે રાખવું, રહેવું અને નવું કંઈ કરવું નહીં. સર આ તો ડે વાઇઝ તમે પ્લાન આપી દીધો, પરંતુ એક દિવસમાં અમારે કેવી રીતે તૈયારી કરવી? આ તો 15 દિવસનો શેડ્યુલ આપી દીધો. હવે એક જ દિવસની અંદર અમારું રૂટીન કેવી રીતે બનાવો? તો એક જ દિવસની અંદર રૂટીન બનાવવા માટે ડેઈલી રૂટીન તમારું કેવું છે? મોર્નિંગમાં 2 કલાક કમ્પલસરી ફોર્મ્યુલા રિવિઝન અને ડેરિવેશન રીડિંગ. રેડી? આફ્ટરનૂનમાં 2 કલાકની અંદર ન્યુમેરિકલ અને ડાયાગ્રામ પ્રેક્ટિસ. આપણે ફિઝિક્સમાં એટલી બધી ડાયાગ્રામ નથી આવતી, પરંતુ બાયોલોજી વાળાને ડાયાગ્રામ વધારે આવે છે, તો એ વસ્તુનું ધ્યાન રાખવું. રેડી? અને મેથ્સ વાળાને તો ડાયરેક્ટલી ન્યુમેરિકલ આવે છે, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું. અને સાંજે ઇવનિંગમાં 2 કલાક MCQ ના શોર્ટ આન્સર ને લોજિક બેઝ ક્વેશ્ચન કરવાનો આગ્રહ રાખો. અને રાતે 1 કલાક કમ્પલસરી તમે આ આખા દિવસની અંદર જે રીડિંગ કર્યું છે ત્યાં તમારી ક્યાં કેવી ભૂલ થઈ છે એ ભૂલનો એનાલિસિસ કરવું અને ક્યાં તમારા વીક પોઈન્ટ રહ્યા છે વીક પોઈન્ટ દર્શાવો. આ તો શેડ્યુલ રહ્યો 2 ને 2 4 ને 6 ને 7 કલાકનો. પરંતુ હવે જ્યારે તમારી પાસે 15 જ દિવસ હોય ત્યારે તમારું 7 કલાકનું રીડિંગ સાથે આની વચ્ચેના સમયગાળામાં 3 કલાક 3 કલાક બીજી એક્સ્ટ્રા તમારે પેપર રાઇટિંગની પ્રેક્ટિસ પણ ચાલુ રાખવી જોઈએ. કહી દઉં છું, ગમે ત્યારે આ સ્લોટને અલાવા બીજી 3 કલાક પેપર રાઇટિંગ પ્રેક્ટિસ રાખો અને બીજી 1 કલાક પેપરમાંથી મિસ્ટેક ફાઇન્ડ આઉટ કરો. એ વસ્તુ ભૂલતા નહીં. રેડી? આ વસ્તુ હંમેશા તમારી અંદર યાદ રહેવી જોઈએ. અને બીજી વાત ગોલ્ડન રૂલ્સ, તો કે NCERT ને છોડવાની નથી. અને હેતુલક્ષીના MCQ માટે તમારે હેતુલક્ષીના પ્રહારની PDF વિદ્યાકુલ દ્વારા જે તમને મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ દ્વારા મળે છે તેને ભૂલવાની નથી. ક્યાંથી મળશે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાંથી. અને ડાયાગ્રામ દ્વારા તમે જેટલી ચોક્કસ ડાયાગ્રામ એટલા તમારા ફ્રી માર્ક છે. ગેસ નહીં કરવું, લોજિક વાપરવું અને લોજિક દ્વારા MCQ સોલ્વ કરવા. એની તુક્કા સ્ટ્રેટેજી પ્રોપર હોય. એ તુક્કા સ્ટ્રેટેજીનો વિડીયો આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં આવી ગયો છે. એનો વ્યવસ્થિત રીતે એકવાર જોવો અને પ્રેક્ટિસ ચાલુ કરી દે. પ્રેઝન્ટેશન જેટલું સારું એટલા તમારા માર્ક્સ કપાવવાની સંભાવના ઓછી. એટલે પ્રેઝન્ટેશન જેમ બને વધુમાં વધુ સારું કરવાનો આગ્રહ રાખજો. એવું નહીં કરતા કે મને આ ભાગ નથી આવડતો એટલે સામેવાળો ન વાંચન કરી શકે એટલે હેન્ડ રાઇટિંગ બગાડી નાખવું. નહીં. એની એવું જેટલું કરશો એટલું તમારો સમય બગડશે, સામેવાળાના દિમાગમાં ઇમેજ પણ તમારી બગડશે અને માર્ક્સ વધારે કપાશે. એટલે પ્રેઝન્ટેશનની ક્લિયરિટી રાખવી અને લાસ્ટ ડે નો ન્યૂ ચેપ્ટર, નો ન્યૂ ટોપિક્સ. જે કરેલું છે એ જ વાંચન કરવું. અને છેલ્લે અંતિમ, સ્વાસ્થ્ય જરૂરી છે, મગજનું શાંત રહેવું પણ જરૂરી છે. ફરીથી કહી દઉં, શાંત પાણીમાં જ તમે તમારું પ્રતિબિંબ જોઈ શકશો. શાંત મગજની અંદર જ આટલા વર્ષોની, આટલા મહિનાની, આટલા દિવસોની ને આટલા કલાકોની મહેનત જે તમે કરી છે, મહેનતનું તમે ઉપયોગ કરીને તમે પ્રોપરલી રિપ્રેઝન્ટેશન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે ફિઝિક્સનો 15 ડેઝ માસ્ટર પ્લાન કમ્પ્લીટ થઈ છે. હવે આપણા ભાર્ગવ સર ને બોલાવશું કે જે તમને 15 દિવસનો કેમિસ્ટ્રીનો માસ્ટર પ્લાન આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ સારી રીતે જે ફિઝિક્સના આપણા જે VD સર છે એને 15 દિવસનો પોતાના ફિઝિક્સને આધીન સરસ મજાનો માસ્ટર પ્લાન તમને સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધારે સમય નથી લેવો અને આપણે હવે કેમેસ્ટ્રીનો આ 15 દિવસ એટલે કે છેલ્લા જે 15 દિવસ છે એના 15 દિવસનો આપણે માસ્ટર પ્લાન કેમેસ્ટ્રીની અંદર જોવાના છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો તમને જે કેમેસ્ટ્રીની અંદરનો જે ડર છે એટલે કે સર કેમેસ્ટ્રીનું પેપર પૂછાય તો હવે આ 15 દિવસની અંદર અમારે એવું અમે શું કરીએ કે અમે બેસ્ટમાં બેસ્ટ સ્કોર પ્રાપ્ત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો અમારા આજના આ સરસ મજાના લેક્ચરની અંદર. પણ એ પહેલા જેટલા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને નિહાળી રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો
ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણી જે વિદ્યાકુલ ગુજરાતી આ સાયન્સ ચેનલ જે છે એની જેમાં તમે વિડીયોને નિહાળી રહ્યા છો એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારી એક લાઈક એ અમારા માટે એટલું બધું એનર્જી ઉત્પન્ન કરે છે જેથી કરીને અમે આવું ને આવું અલગ અલગ પ્રકારનું અમે તમારા સુધી લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને હા, જે વિદ્યાર્થી મિત્રો જોવે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયા મેં લખેલું છે કે ધોરણ 12 કેમેસ્ટ્રી એનસીઈઆરટી 15 દિવસીય માસ્ટર સ્ટ્રેટેજી કે 15 દિવસમાં બેસ્ટ સ્કોર મેળવવાનો આ આખરી પ્લાન છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એવું તો આપણે શું કરીએ કે જેથી કરીને 15 દિવસમાં કેમેસ્ટ્રીની અંદર બેસ્ટમાં બેસ્ટ સ્કોર પ્રાપ્ત કરીને આપણે આપણા રિઝલ્ટને હાઈ લેવલ સુધી પહોંચાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 કેમેસ્ટ્રીનો આ 15 દિવસીય જે સ્ટ્રેટેજી પ્લાન છે એમાંથી 1 થી 6 દિવસની અંદર આપણે શું કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે કેમેસ્ટ્રી છે એ 3 ભાગની અંદર વિભાજિત થયેલું છે કે ભૌતિક રસાયણ, કાર્બનિક રસાયણો અને જૈવિક અણુઓ નામનું જે આપણું 10મું ચેપ્ટર છે. તો એમાં શું કરવાથી આપણે બેસ્ટ માર્ક્સ લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો દિવસ 1 અને 2 કે ભૌતિક રસાયણ ફિઝિકલ કેમેસ્ટ્રી છે એમાં તમે જોવા જાવ તો દ્રાવણો, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, આ જે 3 ચેપ્ટરો છે વિદ્યાર્થી મિત્રો એમાં ફોકસ તમારે સૂત્ર, દાખલાઓ અને ગ્રાફ ઉપર આધારિત પ્રશ્નોને ખાસ તૈયાર કરવા. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હું તમને સાથે સાથે એ પણ જણાવું છું કે કોહલાસનો નિયમ અને નષ્ટ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એના દાખલાઓ જે છે, એનું સૂત્ર છે, એની થિયરી છે, આવા ક્વેશ્ચનો ઉપર વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ફોકસ કરજો. ત્યારબાદ જે આપણું કાર્બનિક રસાયણ છે જેને 3, 4 અને 5 3 દિવસ સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી ઉપર આપવાનું છે, જેમાં હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એમાઇડ સંયોજનો એટલે કે 6, 7, 8 અને 9 આ 4 ચેપ્ટરો ઉપર વિદ્યાર્થી મિત્રો ફોકસ કરવાનું છે, જેમાં નામવાળી રિએક્શન. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે 20 દિવસનો જે પ્લાન લાવ્યા હતા એટલે આ 20 દિવસના પ્લાનની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને એવું કીધું હતું કે આજથી જ જે દિવસે આપણો લેક્ચર વિડીયો આવ્યો એ દિવસે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આજથી જ એક નિયમને મગજની અંદર ફિટ કરી દો કે રોજ રાત્રે સૂતા પહેલા 2 રિએક્શન લખવા વાળી વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ કે નામવાળી જે પ્રક્રિયાઓ છે જેમાં સૌથી મહત્વની પ્રક્રિયાઓ એટલે કે રીમર ટીમાન પ્રક્રિયા, આલ્ડોલ સંઘનન, કેનિજારો પ્રક્રિયા, આવા જે પરિવર્તનો છે અલગ અલગ વિદ્યાર્થી મિત્રો ક્રિયાવિધિ જેમ કે SN1 ક્રિયાવિધિ, SN2 ક્રિયાવિધિ, એડી આ જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એના ઉપર સતત ભાર મૂકો એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો રોજ લખો. જેમ તમે રોજ 2 રિએક્શન લખો છો એવી રીતના વિદ્યાર્થી મિત્રો કે જે આ ક્રિયાવિધિઓ છે એને પણ વિદ્યાર્થી મિત્રો તમે રોજ લખો. વિદ્યાર્થી માટે એક ચાર્ટ પેપર ઉપર આ દરેક રિએક્શનને લખી નાખો. રોજ રાત્રે તમે સુવો છો એની પહેલા 2 રિએક્શનને લખો અને રિએક્શન લખ્યા પછી ચાર્ટ ઉપર દરેક રિએક્શનો જે લખેલી છે એને એક વખત વાંચો અને પછી સુવાનું કરો. વિદ્યાર્થી મિત્રો હું ત્યાં સુધીનું કહું છું ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તમે સરળતાથી પૂરેપૂરા માર્ક્સને પ્રાપ્ત કરી શકશો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ કે દિવસ નંબર 6 એટલે 10મું ચેપ્ટર જે આપણું જૈવિક અણુઓ છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ સ્કોરિંગ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મેં કીધું આ ચેપ્ટર જે છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે કેવું છે, સ્કોરિંગ છે. એડી ભાર મૂકો ગ્લુકોઝના બંધારણ છે, પ્રોટીનનું વિકૃતિકરણ છે, વિટામિન છે. વિદ્યાર્થી મિત્રો આમાંથી MCQ એટલા બધા આવે છે. તો આ ચેપ્ટર છે આપણું સ્કોરિંગ ચેપ્ટર છે. મેક્સિમમ માર્ક્સને આપણે કવર કરવા માટેનું આ ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટરની અંદર જે મહત્વની વસ્તુઓ છે એના ઉપર શું કરો, ભાર મૂકો 6થા દિવસે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મા દિવસે શું કરવાનું, તો 7મા દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે અકાર્બનિક ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર એની જે આપણું ચેપ્ટર નંબર છે 4D અને F વિભાગના તત્વો અને 5 છે સહવર્ગ સંયોજનો. એમાં લેન્થેનોઇડનું સંકોચન, વર્નર સિદ્ધાંતો, IUPAC નામકરણ, VBT, એડી સ્ફટિક ક્ષેત્રવાદ, CFT ની થિયરીઓ ઉપર વધારે ફોકસ કરો. રેડી 7 અને 8 આ 2 દિવસ આ 2 ચેપ્ટર ઉપર આપો. હું એમ કહું છું 7મો દિવસ આખું ચેપ્ટર નંબર 4 ઉપર ફોકસ કરો. 8મો દિવસે આખું ચેપ્ટર નંબર 5 ઉપર વિદ્યાર્થી મિત્રો ફોકસ કરો. 9મા દિવસે વિદ્યાર્થી મિત્રો વાંચન નથી કરવાનું. રેડી 9મા દિવસે આખા સિલેબસના વિદ્યાર્થી મિત્રો MCQ ને સોલ્વ કરો. રેડી લાઈવ સેશન, રિપેડ ફાયર, MCQ ક્વિઝ રાખો. જે વિદ્યાર્થી મિત્રો આપણે
રેડી વિદ્યાકુલ પરિવાર વતી જે સરસ મજાની રેડી દરેક શિક્ષકો દ્વારા જે પોતાનો જે અનુભવ છે, એક્સપિરિયન્સ, એના નિચોડને આધીને જે સરસ મજાની હેતુલક્ષીની પીડીએફો બહાર પાડવામાં આવી છે, રેડી એ પીડીએફોને સંપૂર્ણ સોલ્યુશન કરો. તમારો પાઠ એનો ડર સંપૂર્ણ દૂર થઈ જશે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં જઈને ડાઉનલોડ કરી લે વિદ્યાર્થી મિત્રો. સમય છે રેડી, એના લાસ્ટ સમય છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા સપનાને સાકાર કરવા માટેના દિવસો આવી ગયા છે. ખૂબ નજીક દિવસો છે, ગઈના ગાંઠા દિવસોની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા આવશે ને આ પરીક્ષાની અંદર રેડી તમારે તમારી જે મહેનત છે એ મહેનતને ત્યાં કંડાળવાનો સમય આવી ગયો છે. અને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આજે તમને જે લોકો ટોણા મારે છે, આજે તમને જે લોકો ટોણા મારે છે, કયા પ્રકારના ટોણા? તમને એવું કહે છે કે તારાથી કાંઈ ન થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એને હેરી બોલીને જવાબ નથી આપવાનો. આપણે એ પેપરની અંદર ઉતારીને જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપોઆપ એને જવાબ મળી જાય ને એવું કાર્ય કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે ને? સમય આવી ગયો છે. અને જ્યારે 10મો દિવસ વિદ્યાર્થી મિત્રો ડાઉટ સોલ્યુશન હાર્ડ ટોપિક ઉપર હેડી ફરીથી એને શું કરો? સમજવાનો પ્રયત્ન કરો. 10મા દિવસે આ કરો. અને જે આપણી પાસે 11 થી 15 એટલે કે 5 દિવસ છે ને, આ 5 દિવસ આપણા માટે સૌથી અગત્યના છે, જેમાં 11 થી 13 એટલે કે 3 દિવસ નેટ એટલે નેટ વિદ્યાર્થી મિત્રો. તમારો બોર્ડનો સમય જે 3 વાગ્યાનો હોય એ 3 વાગે લખવાની શરૂઆત કરો. 6 વાગે તમારું પેપરને પૂર્ણ કરો. રોજ પેપર લખો. અને એ પેપર લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો એના પછીની જે 1 કલાક છે ને એ સૌથી બેસ્ટમાં બેસ્ટ કલાક છે. સર કઈ રીતના? તો વિદ્યાર્થી મિત્રો તમે રોજ 3 કલાકનું જે પેપર લખો છો 11મા દિવસે, 12મા દિવસે, 13મા દિવસે, ને પેપર લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે એને ચેક કરો. જ્યારે ચેક કરો ને ત્યારે તમે શું કરો? જ્યાં ભૂલ છે ત્યાં લાલ પેનથી ગોળ રાઉન્ડ કરો. એ ભૂલની જગ્યાએ શું ભૂલ થઈ છે એના ઉપર તમે વસ્તુને લખો. અને પછી તમે આંખ બંધ કરશો ને તમને એ ભૂલ દેખાશે. અને જ્યારે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન પૂછાય અને ત્યારે આંખ બંધ કરશો ને ત્યારે સીધું યાદ આવશે, મેં ઓલું પેપર લખ્યું હતું એમાં આ ભૂલ થઈ હતી, ત્યારે મારે આ ભૂલ અત્યારે કરવાની નથી, એની જગ્યાએ આ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ભૂલને પણ શરમ આવી જોઈએ કે હવે ભૂલ મારે કરવાની નથી. એ માટે વિદ્યાર્થી મિત્રો રોજ પેપર લખો. અને એ પેપર લખ્યા પછી એનું શું કરો? એનાલિસિસ કરો કે ક્યાં મેં એકમ લખવાનું ભૂલી ગયો છું, નથી ભૂલી ગયો, ક્યાં કયો પોઈન્ટ આવે, મેં કયો પોઈન્ટ લખ્યો છે. દરેક બાબત ઉપર વિદ્યાર્થી મિત્રો ફોકસ કરો. અને ત્યારબાદ 14મો દિવસ છે વિદ્યાર્થી મિત્રો, હેડી આ 14મો દિવસ છે ને હેડી એ આપણી લાઈફ બનાવી દેશે એ દિવસ છે વિદ્યાર્થી મિત્રો. જે ફક્ત ફોર્મ્યુલા શીટ અને નેમ રિએક્શનનું રિવિઝન કરો. હેડી નવો ટોપિક 14મા દિવસે વાંચવો નહીં વિદ્યાર્થી મિત્રો. અને 15મો દિવસ છે ને, 15મો દિવસ વિદ્યાર્થી મિત્રો હેડી આ 15મો દિવસ એટલે કે તમારી મહેનતને કંડાળવાનો દિવસ આવી જશે વિદ્યાર્થી મિત્રો. હેડી પેપરનું જે પેપર છે એનું પ્રેઝન્ટેશન, હેડી ખાસ વાત કહું છું વિદ્યાર્થી મિત્રો, 15મા દિવસે તમારે એક પેપર લખવાનું છે. અને એ પેપરમાં વિદ્યાર્થી મિત્રો સ્વસ્થ અક્ષરે કઈ રીતના લખવું, હેડી ત્યારબાદ નવા વિભાગને નવા પેજ ઉપર કઈ રીતના કંડાળવો, કઈ પેનથી લખવું, હેડી કઈ રીતે લખવું, હાંસિયામાં લખવું કે ન લખવું, MCQ ને કઈ રીતે સોલ્વ કરવા, આ દરેક બાબતના વિદ્યાર્થી મિત્રો હેડી એને ધ્યાન આપવા માટેનો જે વિડીયો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર છે, એને પણ જોવાનું ભૂલતા નહીં. 15મો દિવસ તમારા માટે લાઈફ બનાવી દેવા માટેનો દિવસ છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કેમેસ્ટ્રીની અંદર જોયું કે 1 થી લઈને 15 દિવસ સુધીમાં કઈ રીતના કાર્ય કરવું. બસ આ સ્ટ્રેટેજીને ફોલો કરી દો, તમારા કેમેસ્ટ્રીનો સ્કોર હેડી તમે જે ડ્રીમ નક્કી કર્યું છે ને ડ્રીમ સુધી લઈ જવા માટે કોઈ અટકાવી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. હવે આપણે વિનંતી કરશું ચિરાગ સરને કે ગણિતની અંદર કઈ રીતના રેડી આ 15 દિવસની અંદર પ્રેક્ટિસ કરીને રેડી એનો માસ્ટર પ્લાન લઈને આવે જેથી કરીને આપણે બેસ્ટ સ્કોર પ્રાપ્ત કરીએ. તો આવો ચિરાગ સર અમારા બાળકોને આ તમે મેથ્સનું જે 15 દિવસનો માસ્ટર પ્લાન આપશો. યસ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે તમને લોકોને ભાર્ગવ સરે કેમેસ્ટ્રી વિષયમાં આ જે 15 દિવસ છે એને તમારે કેમેસ્ટ્રી સબ્જેક્ટને કઈ રીતે ફોલો કરવો જોઈએ અને સાથે સાથે કેમેસ્ટ્રી વિષયને કેવી રીતે આગળ વધારી શકાય જેથી આ 15 દિવસ જે છે એ તમારી માટે
બેસ્ટ રીતે પ્રિપરેશન માટેના હોઈ શકે. એ થઈ ગયા બાદ હવે જો હું મેથ્સ સબ્જેક્ટની વાત કરું તો કે ભાઈ મેથ્સ સબ્જેક્ટ એટલે કે ભાઈ સૌથી વધારે બાળકોને જે છે ને એ વધારે સમય લેતો વિષય કહી શકાય. કારણ કે નાના નાના દાખલાઓ અને ટોપિકને એ તો તમે સમજો કે ભાઈ કોઈ પણ સબ્જેક્ટ હોય, એ પછી આપણે એ ગ્રુપવાળા હોય તો કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, બરાબર. બી ગ્રુપવાળા છે તો એ લોકોને બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એટલે એને તો કાંઈ આપણે નડવાના છે નહીં. પરંતુ જે મેઇન છે એ છે એ ગ્રુપમાં, એટલે કે ભાઈ એમને ફિઝિક્સમાં અમુક કોન્સેપ્ટ જે છે એ તમે લોકો વાંચીને પણ વ્યવસ્થિત રીતે પ્રિપરેશન કરી શકો છો. કોઈ નાના નાના મુદ્દાઓ અત્યારે આખા વર્ષ દરમિયાન તમે તૈયાર કર્યા હોય તો એનું પણ તમારી પાસે આખું લિસ્ટ તૈયાર હશે. સેમ વસ્તુ કેમેસ્ટ્રીમાં પણ દાખલાઓ, તો કે ભાઈ મેથ્સમાં તો દાખલાઓ સાથે સાથે આખું ચેપ્ટર તમારે રિવાઇઝ કરવું છે તો કેવી રીતે અને કયા દિવસે હું કયું ચેપ્ટર કરું. હવે જોવા જઈએ તો 15 દિવસ અને 13 ચેપ્ટર, બરાબર. તો હવે કયા દિવસે કયું ચેપ્ટર મારે કરવું જોઈએ. સાથે સાથે 7મું ચેપ્ટર તો કે બહુ મોટું છે, 5મું ચેપ્ટર મોટું છે, 9મું ચેપ્ટર પણ પહાડ જેવું છે. તો હવે આવા ચેપ્ટરો માટે કઈ સ્ટ્રેટેજી હું એપ્લાય કરું તો આ 15 દિવસ બેસ્ટમાં બેસ્ટ રીતે જે છે એ ગણિત વિષય સાથે તમારા લોકોને ફિઝિક્સ વિષય પણ કેન્દ્રમાં રાખીને તમે આગળ વધી શકો છો. તો કે સૌથી પહેલા તો કે ભાઈ હું અત્યારે આ સ્લાઇડ પર 1 થી 6 દિવસનો માસ્ટર પ્લાન લઈને આવ્યો છું. એટલે કે ભાઈ પહેલો દિવસ એટલે કે તમારે લોકોએ સંકલન ચેપ્ટર કરવું. અઘરા ચેપ્ટર વહેલા પતાવી દેશો તો પાછળ તમને લોકોને ફિઝિક્સની તૈયારી કરવા માટેનો પૂરતો ટાઈમ મળી રહેશે, બરાબર છે. નહીતર કેવું થશે કે ભાઈ અત્યારે તમે સહેલા ચેપ્ટર કરીને એમ કહી દો કે ભાઈ વાહ ગણિત આવડી ગયું, બરાબર. પછી તો કે ગણિતના અઘરા ચેપ્ટરો ને સાથે સાથે ફિઝિક્સ પણ, કારણ કે એ સમયે તમારી ઉપર પ્રેશર ફિઝિક્સને રિલેટેડ વધારે હશે, બરાબર છે. એટલે શું કરી શકાય તો કે ભાઈ પહેલો દિવસ અને સંકલન ઉપાડી લો. પહેલા 2 દિવસમાં સંકલનનો કરો હંકેલો. હવે સંકલનમાં અમુક વસ્તુ ફિક્સ છે. હવે તમારે એમાં પ્રતિ વિકલિત વાળા દાખલા ન ગણવાના હોય પહેલું ચેપ્ટર, બરાબર છે. ઈઝી તમે કરી શકો છો. એ બધા દાખલાઓ નો પૂછાય નહીં ને કઈ કરવાના ન હોય, બરાબર છે. ડાયરેક્ટ તમારે 7.4 થી શરૂઆત કરવાની હોય, બરાબર. છતાં એ એવા દાખલાઓ એવું લાગે તો 7.1, 7.2, 7.3 એક વખત નજર ફેરવી જવું સાવ ઈઝી છે. એટલે એમાં કાંઈ વાંધો નહીં આવે. નિયત અનિયત સંકલન એટલે કે ભાઈ આના કેવા દાખલાઓ ઉપર ફોકસ કરી શકાય. સંકલન સમજવું છે તો ફોર્મ્યુલા શીટ તૈયાર કરવી પડશે. સૂત્ર આવડે તો જ સંકલન આવડે, બાકી માખીયું મારવી પડે, બરાબર. એટલે ફોર્મ્યુલા શીટ તૈયાર કરો, મસ્ત મજાની રીતે સંકલન થઈ જશે, બરાબર છે. મહત્વપૂર્ણ પદ્ધતિ કે જેમાંથી તમને લોકોને 2 માર્ક્સનો દાખલો અને 4 માર્ક્સનો દાખલો પૂછાય છે સંકલનમાંથી. તો 4 માર્ક્સના દાખલા માટે આદેશની રીત, ખંડશ સંકલન વાળી રીત અને અપૂર્ણાંક વાળી રીત જે છે એ ખાસ પૂછાય છે 4 માર્ક્સ માટે, બરાબર. તો આવા દાખલા પહેલી પ્રાયોરિટી છે. પછી ત્રીજો દિવસની વાત કરીએ તો ત્રીજો દિવસ એટલે કે તમારા લોકોના વિકલિતના ઉપયોગો, બરાબર છે. વિકલિતના ઉપયોગો જે છે, બરાબર. અને સાથે સાથે વિકલ સમીકરણ એ જીકી જ દેવાય. વિકલિતના ઉપયોગો અને વિકલ સમીકરણ કરો ને, બરાબર. તો આ ત્રીજો દિવસ. હવે આ 2 ચેપ્ટરો તમારા લોકોના અઘરા ચેપ્ટરની સાથે સાથે 4 માર્ક્સના દાખલાઓ પૂછાય છે, બરાબર. એટલે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 9 આ પણ આ જે છે એ 2 ચેપ્ટરો એક દિવસમાં આરામથી થઈ જાય. અને આપણે તો 6થા ચેપ્ટર માટે એવી ખતરનાક ટ્રીકો આપી છે, ખાલી સ્ટેપ ફોલો કરો, તમને લોકોને 4 માર્ક્સના દાખલા ચૂટકી વગાડતા સોલ્વ થાય, બરાબર છે. ચોથો દિવસ એટલે કે પાછો પહાડ જેવો ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 5 સાતત્યતા અને વિકલનીયતા, બરાબર. હવે જો આ 5 દિવસ એટલે કે જો આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 દિવસ, અને આ 4 દિવસ પ્રોપર તૈયારી કરો ને તો ગણિતની અડધી ચોપડી થઈ ગઈ કહેવાય, બરાબર. કારણ કે આ જોઈ લો તમે, આ 4 ચેપ્ટર 4 માર્ક્સના દાખલા પૂછાય એવા ચેપ્ટર ને સાથે સાથે તો કે ભાઈ મોટા ચેપ્ટરો તમે 4 દિવસમાં પૂરા કરી નાખ્યા છે કે નહીં. મસ્ત મજાની ટ્રીક, બરાબર. હવે 5મો અને 6થો દિવસ, 5મો અને 6થો દિવસ એટલે કે તમારા લોકોનું સદીશનું બીજગણિત 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર તો ખૂબ જ અવળું જ છે, બરાબર છે. એટલે એ 2 ચેપ્ટર વ્યવસ્થિત રીતે કરી લો. એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે કે દ્વિક ગુણોત્તર અને દ્વિક કોસાઇન વાળા દાખલા. 11મા ચેપ્ટરમાં તો સમતલ નીકળી ગયું, માત્ર રેખાઓ જ બચી છે, બરાબર. તો રેખાઓમાં લઘુત્તમ અંતર વાળા દાખલા તો ફિક્સ જ છે 3 માર્ક્સ માટે, તો એ તો કરી જ નાખવાનું લ્યા, બરાબર. એટલે આ 5 અને 6થા દિવસ માટે યાદ રાખો કે ભાઈ આ તમારા લોકોના 3D વાળો જે પ્રશ્ન છે ને, બરાબર, એમાંથી તમારા લોકોનું લઘુત્તમ અંતર વાળો દાખલો 3 માર્ક્સમાં ફિક્સ અને રેખાઓ લંબ અને સમાંતર 2 માર્ક્સમાં ફિક્સ. હવે આ તો ફિક્સ છે એટલે એમાં તો કઈ માથાકૂટ કરવાની નથી આવતી. એટલે જ કીધું છે કે ભાઈ 6 દિવસની મહેનત
એ આખા 100 માર્ક્સની તૈયારી, બરાબર છે. એટલે આ 6 દિવસ જો તમે વ્યવસ્થિત રીતે ને મેં કીધું એ પ્રિપરેશન પ્રમાણે કાઢી નાખ્યા ને, તમને લોકોને કશો જ વાંધો નહીં આવે. એની પછી જો નેક્સ્ટ વાત કરી દઉં તો કે ભાઈ 7મો દિવસ એટલે કે તમારા લોકોનો થોડોક લાંબો દિવસ હશે. એટલે કે એમાં શ્રેણિક અને નિશ્ચય ગણવાનું, પણ જો અત્યારથી જ તમે લોકો શ્રેણિક અને નિશ્ચય પરફેક્ટ કરવા માંડશો, મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં તમારે લોકોએ ઓછી મહેનત કરવી પડશે અને એક્યુરસી સાથે એના જવાબ આવશે. સંભાવના 8મા દિવસે કરવાની છે, એમાં બેઝના પ્રમેય વાળો દાખલો ફિક્સ છે, બરાબર છે. 9મા દિવસમાં સુરેખ આયોજન, બરાબર છે, એ ચેપ્ટર પણ ખાસ કરી નાખવાનું છે. 10મા દિવસે સંબંધ અને વિધેય. જો જેમ પાછળ જતા જઈએ છીએ એવું તમારા મગજ પર ગણિતનું બર્ડન ઘટતું જાય છે. કારણ કે તમારી સામે મોટા બાપુ આવે છે પાછા ફિઝિક્સના, બરાબર. એટલે આ બર્ડન તમારી પાસેથી ઘટાડતા આવ્યો છું. તો આ 2 ફેઝમાં મેં બધા ચેપ્ટર તમારા લોકોના કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે મેઇન વાત કરીએ છે ફેઝ 3, બરાબર છે. હવે ફેઝ 3માં શું કરવાનું છે તો કે ભાઈ હવે 11 થી લઈને 13 દિવસ છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર તમે સોલ્વ કરી જ નાખ્યા હશે. માત્ર એને હવે હાથમાં લો અને વિચારો કે ભાઈ આમાંથી મને એવા કેવા દાખલા છે જેમાં મને કન્ફ્યુઝન છે. હવે આખા પેપર સોલ્વ કરવાનો ટાઈમ નથી. માત્ર એવું ટીક કરો, સાથે વિચારો કે આમાંથી મને કયા દાખલા એવા લાગે છે કે જેમાં હજી થોડીક મહેનતની જરૂર છે. ગણવાની શરૂઆત કરો. તમારી અંદાજિત જે છે એ ખબર પડી જશે કે ભાઈ આવા દાખલામાં મને મુશ્કેલી સર્જાય છે, તો એ ચેપ્ટર ઉપર વધારે ધ્યાન આપી શકીએ. બાકી આખું પેપરની કાંઈ જરૂર નથી. તમે ઓલરેડી આપણી A1 પેપર સોલ્યુશન બેચમાં પણ 5 પેપર લખી નાખ્યા છે, બરાબર છે, અને બેસ્ટ રીતે પ્રિપરેશન કરી હશે. તો આ મેઇન વાત છે, બરાબર છે. અહીંયા આગળ ટાઈમ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવાનું છે, તે તમે વ્યવસ્થિત રીતે એ વાત કરી જ નાખી હશે, બરાબર છે. અને છેલ્લા 15 દિવસે સંપૂર્ણ સૂત્રનું રિવિઝન કરો અને સાથે થોડુંક રિલેક્સેશન લ્યો, કારણ કે આ 15મા દિવસે તમારા લોકોની ફિઝિક્સની તૈયારી આખરી હોપ ઉપર હશે, બરાબર છે. તો આ હતી તમારા લોકોની કેટલીક 15 દિવસની સ્ટ્રેટેજી. હવે મેઇન વાત કરીએ તો કે ભાઈ ડેઈલી તમારે શું કરવાનું છે. સવારનો સ્લોટ છે, બરાબર છે, જેમાં તમારે લોકોએ સવારના સ્લોટમાં 3 કલાક જેમાં થિયરી ને મોટા દાખલા ને એવું બધું કરવાનું છે. માઇન્ડ ફ્રેશ સાથે કલનશાસ્ત્ર ઉપાડશો તો બેસ્ટમાં બેસ્ટ રીતે પ્રિપરેશન થશે, બરાબર છે. તો આ મેઇન વાત છે. સાથે તો કે ભાઈ MCQ પ્રેક્ટિસ કરી શકાય. ઘણાને એમ થાય કે ભાઈ ચલો સર સવારના સ્લોટમાં મેં થોડુંક કામ કરી નાખ્યું છે, હવે બપોરના સ્લોટમાં હું MCQ સોલ્વ કરી. અને આ ખાસ મેઇન વાત સમજો, તમારી પાસે હરેક સબ્જેક્ટ છે, બરાબર. એ પછી ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય અને મેથેમેટિક્સ છે, બરાબર છે. તો આ ત્રણેય સબ્જેક્ટને સમતલમાં રાખીને ચાલજો ભાઈ. એકાદાનું વેઇટેજ વધી જાય, બીજા 2 ઉલ્લા થઈ જાય, બરાબર છે. એટલે બીજા 2 ઊંચા ન થવા જોઈએ ને એકેનું વજન વધવું ન જોઈએ. એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ સાથે ત્રણેય સબ્જેક્ટને પેરેલલ લઈ અને ચાલશો તો મજા પડી જશે, બરાબર છે. સાંજનો સ્લોટ જો તમને યોગ્ય લાગે, બરાબર છે, તો એમાં પેપર સોલ્યુશન રિવિઝન એની માટે રાખો, બરાબર છે. જો 3 સ્લોટમાંથી તમને જેવું યોગ્ય લાગે એ પ્રમાણે સવારનો સ્લોટ દાખલાઓ માટે, બરાબર છે. અમુક એવી અઘરી ફિઝિક્સ કેમેસ્ટ્રીની થિયરી લાગતી હોય તે કરી શકાય. MCQ સ્લોટ, બરાબર છે, MCQ સોલ્વ કરો. બપોરે ઊંઘ આવે ભાત ખાઈને તો MCQ સોલ્વ કરી શકાય. સાંજનો સમયગાળો તો કે ભાઈ આ જે છે પેપર સોલ્યુશન રિવિઝન એની માટે રાખી શકાય. રાત્રિનો સમયગાળો જે છે આખો ફોર્મ્યુલા ચાર્ટ રિવિઝન, આખા દિવસ દરમિયાન તમે શું કર્યું છે એ કરવાનું છે, બરાબર છે. યાદ રાખજો કે આ ડેઈલી રૂટીન જે છે આપણે તોડવાની નથી. જો રૂટીન ફોલો કર્યું તો તમે આરામથી ગણિતને ફોડી શકો છો, ગણિતના પેપરને ઇઝીલી તમે પસાર કરી શકો છો, બરાબર છે. તો આ હતી તમારા લોકોની કેટલીક મેથ્સની સ્ટ્રેટેજી. તો હવે બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે સર હવે અમને બાયોલોજીની પણ આપો સ્ટ્રેટેજી. તો જલ્દીથી પાર્થ સરને કહીએ કે પાર્થ સર આવો, બરાબર, અને જે છે તમે લોકો બાયોલોજી માટેની સ્ટ્રેટેજી પણ અમને આપી દો. ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તમે જોયું કે સાહેબ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને એ ગ્રુપના વિદ્યાર્થીઓએ મેથ્સમાં પણ છેલ્લા 15 દિવસ જે તમારી બોર્ડની પરીક્ષામાં વિધા છે એમાં સારામાં સારા માર્ક્સ તમે કેવી રીતે મેળવી શકો એનો માસ્ટર પ્લાન તમે જોયો. સાહેબ હવે વારી છે બાયોલોજીની. ભાઈ બાયોલોજી શા માટે પાછળ રહી જાય અને એવી સ્ટાન્ડર્ડ તમારા માટે આ સ્ટ્રેટેજી લાવ્યો છું ને કે જેને કદાચ જે વિદ્યાર્થીઓને એમ લાગતું હોય ને કે સાહેબ બાયોલોજીમાં કદાચ થોડુંક થિયરિટિકલ પ્રોબ્લેમ છે કે કઈ રીતે એવડો લાંબો સિલેબસ પહેલા તો અને એને કઈ રીતે કવર કરવું ને એ સૌથી મોટી અઘરી સમસ્યા છે. તો મારી ગેરંટી છે ભાઈ જેને આ 15 દિવસનો પ્લાન જે હું અહીંયાથી આપવાનો છું એ તમે ફોલો કરી લીધો ને એટલે બાયોલોજી ખાલી તમને સહેલું નહીં લાગે પણ તમારા સૌથી વધારે માર્ક્સ એ બાયોલોજીમાં જ આવશે. આ જો પેટર્ન ફોલો કરી લીધી ને તો
કઈ રીતે કરવાનું છે તો કે સૌથી પહેલો દિવસ શરૂઆતના જે દિવસો છે એટલે કે 15 દિવસથી જ્યારે તમને સ્ટ્રેટેજી શરૂ કરો છો એટલે કે જે શરૂઆતના પહેલો બીજો અને ત્રીજો દિવસ છે આની અંદર અઘરો યુનિટ તમારે પસંદ કરવાનો છે. ભાઈ જો આ મારી પ્રાયોરિટી મેં કીધી, તમને એમ લાગે કે સાહેબ મારે અત્યારે અઘરો યુનિટ નથી પસંદ કરવો તો તમે સરળ પણ લઈ શકો છો, પણ એક કોમ્બિનેશનમાં રાખજો, કાં તો બહુ અઘરો યુનિટ પસંદ કરવાનો છે કાં તો સરળ. ભાઈ તમે કોઈ બીજા સબ્જેક્ટનો અઘરો યુનિટ પસંદ કરો છો તો આ સબ્જેક્ટનો સહેલો યુનિટ પસંદ કરવાનો છે. ડન. બેના આઘરા લઈ લેશો ને તો એ દિવસ તમારા માટે માથા ભારે થઈ જશે. ખ્યાલ આવે છે? તમે ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં કોઈ અઘરો ટોપિક લીધો છે તો બાયોલોજીમાં સરળ ટોપિક લઈ લો. તમે આગળના બેમાં સરળ ટોપિક લીધો છે તો આમાં અઘરો ટોપિક લઈ લો. અઘરું યુનિટ છે એ પહેલા ઉપાડ લ્યો એટલે એટલી બળતરા તમારી ઓછી થઈ જાય. કયું કરવાનું છે? જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. એના વિશે આ ચેપ્ટરની અંદર ખાસ આ યુનિટ છે એના બધા જ ટોપિક તમારે ક્લિયર કરી લેવાના છે. ખાસ કરીને પ્રશ્ન એમ થશે કે સાહેબ આ બધું 3 દિવસમાં અમારે આખા ચેપ્ટરો છે તે તૈયાર કેમ કરી લેવા? કારણ કે અમારે ખાલી બાયોલોજી તો હશે નહીં, અમારે ફિઝિક્સ હશે, અમારે કેમિસ્ટ્રી હશે, તો એના માટે છે ધુરંધર સિરીઝ. આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર ધુરંધર સિરીઝના લેક્ચરો તમે જોયા હશે, ન જોયા હોય તો જોઈ લેજો. એમાં એટલું સ્ટાન્ડર્ડાઇઝ છે કે જે તમારું આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જશે, પ્લસ તમને આઈએમપી થિયરી મળી જશે. તો ધુરંધર સેશન કેટલાય નથી જોયા અને કેટલાય જોયા છે જલ્દીથી કમેન્ટ કરી નાખો, અને જેણે નથી જોયા મારા કલેજા તમે કંઈક વસ્તુ મિસ કરી દીધી છે અને એનો પછતાવો હજી સમય છે, એનો પછતાવો ન થવા દેવો હોય તો જલ્દીથી જલ્દી એ વિડીયો ધુરંધર સિરીઝના છે તે જોઈ લેજો. પછીના 4થું અને 5મું દિવસ છે એમાં થોડોક મીડિયમ ટોપિક લેવાનો છે, પ્રજનન, કે જેમાં પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર છે એનો સમાવેશ થાય છે. અને એની અંદર ખાસ ડાયાગ્રામ જે ચાર્ટ છે એના ઉપર ફોકસ કરવું. ત્રીજા ચેપ્ટરની વાત હોય તો આર્ટિફિશિયલ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, MTP, આ બધી જ વસ્તુ છે. બીજા ચેપ્ટરની વાત કરું તો નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, નર જન્યુ જનન, માદા જન્યુ જનન, પ્રસૂતિ, દુગ્ધસ્ત્રાવની ક્રિયા પહેલા ચેપ્ટરમાં, બેવડું ફલન છે, અંડકની રચના છે, ભ્રૂણપુટની રચના છે, લઘુ બીજાણુ ધાનીની રચના છે, ફળની રચના છે, ફળના પ્રકારો છે, ભ્રૂણના વિકાસના તબક્કાઓ છે, અસંયોગ્ય જનન, બહુભ્રૂણતા છે. ભાઈ આખું મેં આઈએમપી આપી દીધું તમને. ભાઈ આવી જ રીતે બીજા બધા આઈએમપી ટોપિક છે એ પણ આપણી ચેનલ ઉપર અપલોડ છે, એકવાર જોઈ લેજો. અને આ સ્ટ્રેટેજીથી તમારે એને ફોલો કરવા ચાલુ કરી દેવાનું છે કે ભાઈ આ દિવસમાં હું મેક્સિમમ ટ્રાય કરીશ કે આ ચેપ્ટર છે પૂરા થવા જ જોઈએ. અને એને તૈયાર કરવા માટે કેવી રીતે તૈયાર કરવા, તમારી પાસે કોઈ જ પ્લાનિંગ નથી તો માત્ર ને માત્ર તમારે આપણી ચેનલ ઉપર આવી જવાનું છે. તરત સર્ચ મારશો એટલે એના જે પણ લેક્ચરો આવશે, રિવિઝન લેક્ચરો, એ ફટાફટ તમારે જોઈ લેવાના છે. ઇસી સમયે તમારું આખું રિવિઝન થવાનું ચાલુ થઈ જશે, ડાઉટ નીકળવાના શું થઈ જશે ચાલુ. ડન. ત્યાર પછી 6થું અને 7મો દિવસ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. એમાં સાહેબ કયા રોગકારકો દ્વારા કયા રોગ થાય છે, એના લક્ષણો શું છે, એનો સરસ મજાનો ચાર્ટ બનાવી નાખવાનો છે, ટેબલ બનાવી નાખવાનું છે. એવી રીતે કયા સૂક્ષ્મ જીવનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એનું પણ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. જો નથી તો કોમેન્ટ સેશનમાં જણાવી દેજો કે સાહેબ અમારા બંને ટોપિકનું ટેબલ જોઈએ છે. ભાઈ અપુન કા વાદા है कि अपन उस टॉपिक को लेके आएगा. બરોબર છે, એ પ્રોમિસ છે મારું આ કે ભાઈ આ બંને વિષય ઉપર શોર્ટ ટોપિક, એક ટેબલ, કે એટલું કરી નાખો એટલે આ ચેપ્ટર પૂરું, એટલું કરી નાખો એટલે આ ચેપ્ટર પૂરું. એવું તમારે જો જોતું હોય તો કમેન્ટ સેશનમાં જણાવી દેજો એટલે ફટાફટ આપણે તમારા માટે લાવી દઈશું. એટલે 6થા અને 7મા દિવસે માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન આ ચેપ્ટરો છે, આ યુનિટના ચેપ્ટરો તમારા પતી જવા જોઈએ. ત્યારબાદ 8મો અને 9મો દિવસ થોડોક મહત્વનો દિવસ, કારણ કે આમાં બાયોટેકનોલોજી કરવાનું છે. બાયોટેકનોલોજીમાં મહત્વના ટોપિક તમે સારામાં સારી રીતે અહીંયા જોઈ રહ્યા છો. આ ટોપિક કરી નાખો એટલે તમારી બળતરાનું કામકાજ પૂરું. ભાઈ થોડુંક અઘરું લાગશે કારણ કે આમાં બાયોટેકનોલોજી એટલે મગજ દોડાવવું પડે એવું આવશે, પણ મને વિશ્વાસ છે કે તમે કરી લેશો. તો કહેવાનો મતલબ એમ છે કે શરૂઆતમાં તમારી પાસે જે 1 થી 13 ચેપ્ટરો છે એને શરૂઆતના 1 થી 10 કે 12 દિવસની અંદર એને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે તમારું ટાઈમ ટેબલ એ પ્રમાણે બનાવી નાખવાનું છે. ત્યારબાદ 10મો અને 11મો દિવસ એટલે કે આપણી પરિસ્થિતિકીય વિદ્યા, જે છેલ્લા 3 ચેપ્ટર છે 11, 12 અને 13. આ 3 ચેપ્ટર માટે 2 દિવસ ઇનફ છે. સારામાં સારી રીતે તમે તૈયારી કરી નાખશો, બધું જ વ્યવસ્થિત તમે કરો જ છો. સાથે સાથે આ 1 થી 11 દિવસ જે આપણે આપણો સિલેબસ પૂરો કર્યો, 11 દિવસમાં 13 ચેપ્ટર આપણે પૂરા કર્યા. કેટલા? 13. તો 11 દિવસમાં જે 13 ચેપ્ટરનું રિવિઝન આપણે કર્યું છે, સાથે સાથે ક્વેશ્ચન આન્સરની પણ પ્રેક્ટિસ તમારે કરતી જવાની છે. જે વિષયમાં તમને વધારે તકલીફ પડે છે, જે ટોપિક વધારે તકલીફ પડે છે એને લખીને તૈયાર કરવાના છે. જે દિવસે ભાઈ બધા દિવસનું, બધા સબ્જેક્ટનું પ્લાનિંગ હોવું જોઈએ કે આ દિવસે હું ફિઝિક્સના પેપરની પ્રેક્ટિસ કરીશ, આ દિવસે કેમિસ્ટ્રીના પેપરની પ્રેક્ટિસ કરીશ, આ દિવસે મેથ્સ કે બાયોલોજીના પેપરની પ્રેક્ટિસ કરીશ. તો આવી રીતે ડિવિઝન કરી નાખજો ભાઈ. રેડી છે? અને છેલ્લે 12મો અને 13મો દિવસ છે તે MCQ અને જૂના પ્રશ્નોનું છે ભાઈ, PYQs.
12મા અને 13મા દિવસ ઉપર આવો છો એટલે MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસને બૂસ્ટ કરી દેવાની છે. પછી થિયરીને એટલું બધું ફોકસ આપવાનું છે, પણ એના કરતાં વધારે પ્રેક્ટિસ કરવાની છે MCQ, કારણ કે 50 માર્ક્સના આપણે MCQ છે. અને એના માટે હેતુલક્ષી પર પ્રહારની PDF તમે ડાઉનલોડ કરી જ લીધી હશે. ન કરી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો. અને PYQ, અને PYQ સાહેબ કરવા હોય તો એના માટે આપણા માટે છેલ્લી વસ્તુ શું, તો કે એના માટે આપણી YouTube ચેનલ ઉપર છે ગર્જના સિરીઝ. આ ગર્જના સિરીઝમાં તમારે શું કરી લેવાનું છે, તો કે એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોના PYQs છે, બધા MCQ છે, પ્લસ એના ક્વેશ્ચન આન્સર છે. તો એ પણ તમારે કરી લેવાના છે. આ 2 દિવસ ફૂલ્લી ફોકસ MCQ અને PYQ ઉપર રાખવાનો છે. સાહેબ હજી બીજા જે 2 દિવસ વધે એમાં શું, તો કે આ 2 દિવસ દરમિયાન જ્યારે પરીક્ષા એકદમ નજીક આવી ગઈ હોય ને, ત્યારે પોતાના ઉપરથી આત્મવિશ્વાસ છે ને વિદ્યાર્થીઓનો ઘટવા લાગે છે, ડરનો માહોલ છે ને વધવા લાગે છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ભાઈ અંતિમ રિવિઝન અને આત્મવિશ્વાસ સાથે કરવાનું છે. ક્વિક રિવિઝન ચાલુ કરી દેવાનું છે. IMP ટોપિક જે પણ આપણી ચેનલમાંથી આપવામાં આવે છે એ બધા જ IMP ટોપિક તમારે ક્લિયર કરી લેવાના છે. સાથે સાથે આત્મવિશ્વાસમાં ઘટવા ન દેતા, કારણ કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓના દિલમાં રૂલ વિદ્યાકુલ્લુ હતું, છે અને હર હંમેશ રહેશે. ભાઈ જલ્દીથી એકવાર કોમેન્ટ સેશનમાં જણાવી દો, ગુજરાત બોર્ડ કે હર બચ્ચો કે દિલ में अब रूल किसका, વિદ્યાકુલ કા. ભાઈ જલ્દીથી કોમેન્ટમાં જણાવી દેજો. અને આ રૂલ કરવા માટે આ તમને સારામાં સારી મેં સ્ટ્રેટેજી છે તે આપી દીધી છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ. ફતેહ કરો અને સારામાં સારા માર્ક્સ તમારી પરીક્ષાની અંદર સ્કોર કરો. ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. જ્યાં અટકો, જ્યાં ડર લાગે તો યાદ કરજો વિદ્યાકુલ છે અને છે જે તમારો હાથ પકડ્યો છે એ ક્યારેય છૂટશે નહીં. બરોબર છે? ફરીથી એકવાર વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામ.